સૌપ્રથમ ઘણી જમીનો એવી હતી કે જે લોકોને દુમાલા સત્તા પ્રકારથી પ્રાપ્ત થયેલી જમીનો હતી. દુમાલા સત્તા પ્રકારથી પ્રાપ્ત થયેલી જમીનો I1 એવું એક પ્રમાણપત્ર આપવામાં આવતું હતું, એક ડેક્લેરેશન એવું કરીને આપવામાં આવતું હતું, જેના કારણે એ ડેક્લેરેશનના આધારે એવી જમીનો ફાળવવામાં આવતી હતી. એવી જમીનો ફાળવવાની અંદર કઈ કઈ કન્ડિશનો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે ખેડૂતોએ, એ વિશે આજે ચર્ચા કરીશ. તો સૌપ્રથમ વાત કરીએ એવી જે દુમાલા સત્તા પ્રકારની જમીનો જે ખેડૂતોને પ્રાપ્ત થઈ હોય, કોઈને પણ કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર તબદીલ કરી શકાતી નથી, કોઈને બક્ષિસ કરી શકાતી નથી, કોઈને વેચાણ કરી શકાતી નથી. કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના કોઈને પણ એ આપી શકાતી નથી. એ જગ્યા જે ખેડૂતને ફાળવવામાં આવેલી હોય એ ખેડૂત જ એનો ખેતી તરીકે ઉપયોગ કરી શકે છે. એના પાણીપત્રકમાં જો ધારો કે એ જગ્યા, એ જમીન અંદર ફક્ત ને ફક્ત જે બી ખેડૂતને દુમાલા સત્તા પ્રકારથી પ્રાપ્ત થઈ હોય, જ્યારે અવસાન પામે ત્યારે ફક્ત ને ફક્ત એની અંદર વારસાઈ કરી શકાય છે. તે સિવાય બીજી કોઈ ફેરફાર કે બીજા કોઈ ટ્રાન્ઝેક્શન